નમસ્કાર ખેડૂત મિત્રો। તો આપણે આજે વાત કરીશું કે આઈ ખેડૂત પશુપાલન યોજના। તો મિત્રો અમે તમને આજે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ આગળ। તો તમે અમારા વિડીયોને અંત સુધી જુઓ અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ તમે સબસ્ક્રાઇબ કરી લો, લાઇક કરો અને શેર કરો। ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ તેના માટે તે લોકો પાસે પશુપાલનની વસ્તુ, આર્થિક સહાય અને તાલીમની જરૂર હોય છે। તો તે માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પશુપાલન યોજના અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ પરથી બધી યોજનાનો લાભ લઈ શકો છો। આર્ટિકલ દ્વારા આપણે જાણીશું કે ગુજરાતના ખેડૂત મિત્રોને પશુપાલન યોજના ગુજરાત થકી કેટલી સહાય મળે છે। તો ગુજરાતના ખેડૂતોને તે સહાય લેવા માટે શું કરવું પડશે તેના વિશે આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે। તો છેલ્લા સુધી આ લેખને વાંચો, એટલે કે મિત્રો તમે અમારો વિડીયો અંત સુધી જુઓ। તો મિત્રો આપણે આજે વાત કરીશું કે આઈ ખેડૂત પશુપાલન યોજના શું છે તેની વિગતો વિશે વાત કરીશું। આઈ ખેડૂત પશુપાલન યોજનાનું લિસ્ટ કેવી રીતે જોવું, કોણ કોણ લાભ લઈ શકે છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, પશુપાલન ઓનલાઈન અરજી કેવી રીતે કરવું, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાં મળશે। તો આઈ ખેડૂત પશુપાલન યોજના શું છે તેના વિશે વાત કરીએ તો આ યોજના થકી જે અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના ખેડૂતો અને જે સામાન્ય ખેડૂતો છે તેમને આર્થિક રીતે મદદ મળે છે અને સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય રીતે મદદ મળે છે। આ યોજનામાં જે ગાય ભેંસ હોય છે તેમને વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય મળતી હોય છે, તેમજ તેવી બીજી પણ ઘણી યોજનાઓ છે। તો યોજનાનો હેતુ જોઈએ તો મિત્રો આ યોજનાનો મૂળ હેતુ એ છે કે જે ખેડૂત મિત્રો પાસે યોગ્ય સાધનનો અને આર્થિક બાબતમાં અભાવ છે તેવા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો મુખ્ય ધ્યેય છે, તેમજ તેઓ પણ પોતાના પશુને સારી રીતે ઉછેર કરે છે અને તેને યોગ્ય વળતર પણ મળતું રહે છે। તો સરકારનો મુખ્ય ધ્યેય આ છે કે યોજનાનો અનુસૂચિત જાતિ અને જનજાતિના સમાજના લોકોને ગાય ભેંસ નિયાણ બાદ દાણ ખરીદી પર સહાય મળે। ત્યારબાદ અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને બકરાને એકમ માટે સહાય મળે, જેમ 10:1ની જેમ। અનુસૂચિત જાતિ અને જનજાતિના પશુપાલકોને કેટલ શેડ, પાણીના ટાંકા બનાવવા માટેની સહાય, આર્થિક રીતે નબળા વર્ગને મરઘા પાલનની તાલીમની સ્ટાઇપન્ડ યોજના વગેરે। મિત્રો તમે જે આ સ્ક્રીન પર જોઈ શકો છો તેવા સામાન્ય જાતિના લોકોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય વગેરે સહાય મળી શકે છે। તો આઈ ખેડૂત પર આપણે વાત કરીએ તો આઈ ખેડૂત પશુપાલન યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે। તો આ યોજના માટે કેટલીક શરતો અને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પાત્રતા હોવી જોઈએ। તો વ્યક્તિ અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગનો હોવો જરૂરી છે। જનરલ કેટેગરીના વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળે છે। મહિલા વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। અરજદારની ઉંમર 18 વર્ષથી નીચે ના હોવી જોઈએ। તો યોજના માટે મળવાપાત્ર લાભ વિશે વાત કરીએ તો ગાય ભેંસ વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય મળે છે, મરઘા પાલન તાલીમમાંથી સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે, કેટલ શેડ, પાણીના ટાંકા બનાવવા માટેની સહાય, મહિલા લાભાર્થીઓને બકરા એકમ સ્થાપન માટે સહાય, પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય। તો આઈ ખેડૂત પશુપાલન યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ, એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પશુપાલન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ, પશુપાલન કરતા હોય તેનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર અને દિવ્યાંગતા હોય તો તેનું પ્રમાણપત્ર। ત્યારબાદ વાત કરીએ તો પશુપાલન ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો આ યોજનામાં અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરવાના રહેશે, જેમાં તમારે સૌપ્રથમ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે। ત્યાર પછી તમે નીચે મુજબ ચિત્રમાં જોઈ શકો છો તેવું એક પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે વિવિધ યોજનામાં અરજી કરો, જેમાં તમારે ઉપરોક્ત ઇમેજ પ્રમાણે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી નવું પેજ ખુલશે, જેમાં મિત્રો તમે આ મુજબ પેજ ખુલે તેમાં તમે જોઈ શકો છો ઉપર મુજબ જિલ્લો પસંદ કરી સબમિટ કરવાનું રહેશે। ત્યાર પછી નવું પેજ એક ખુલશે, જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો। ઉપરોક્ત ઇમેજ પ્રમાણે તમારી યોજના સિલેક્ટ કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે। ત્યાર પછી છેલ્લે અરજી સબમિટ કરીને પ્રિન્ટ કરી લેવાની રહેશે। તો ઉપર મુજબના સ્ટેપથી તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું કે આઈ ખેડૂત પશુપાલન યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો હોય છે, જેમાં પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે। તો પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 079 25 50 38 32 તમે જે આ સ્ક્રીન પર જોઈ શકો છો તે છે। ખેડૂત પશુપાલન યોજનામાં કુલ કેટલી સહાય મળે છે। તો આ યોજનામાં સાધનો અથવા આર્થિક રીતે સહાય મળે છે। કેટલી ઉંમરના વ્યક્તિ અરજી કરી શકે છે। આ યોજનામાં 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓ અરજી કરી શકે છે। ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાના હોય છે। તો આ ખેડૂત પોર્ટલ પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે।